આજરોજ તારીખ 21/02/2024ની વહેલી સવારે માનપુર ગામમાં દીપડાએ વાસડાનું મારણ કર્યું અને કાલે દિવસના 3-4 વાગે એક બેનના ફળિયામાં અચાનક આવી જાતા બેન ભાગવા જાતા સાડી પકડી અને રાયડું પાડવા માંડ્યા તો સાડી મૂકી અને કૂતરાનું ગલુડિયું ઉપાડીને ભાગ્યો અને અનેક વાર ફોરેસ્ટને રજૂઆત કરેલ પણ એનો નિવાળો આવેલ નથી। રજૂઆત કરતા ફોરેસ્ટ ને અવારનવાર રજૂઆત કરતા છતાં નિવાળો આવ્યો નથી। આ તો ઢોરનું મારણ કરે છે, કદાચ માણસનું મરણ કરી નાખે તો એ ફોરેસ્ટને શું ફેર પડે? અને કોકના ખેતરમાં કે ઘરમાં કદાચ દીપડો મરી ગયો હોય તો લોકોને કેટલા હેરાન કરે ફોરેસ્ટ। અને દીપડા માણસને મારી નાખે તો માણસનો કાંઈ નહીં। એટલે લાગતા વળગતા અધિકારીઓને અમારી નરમ અરજ છે કે માનપુર ગામની અંદર દીપડો રંજાળ કરે છે તો વહેલી તકે આની કાર્યવાહી કરે અને દીપડાને પાંજરે પૂરી સકરબાગ ભેગો કરે એવી ગામ લોકોને માંગ છે। અને મેંદરડા માંગ રાતે 11 વાગે આટા ફેરા મારે પટેલ સમાજ પાસે ભર બજારમાં મેંદરડા માંગ આ દ્રશ્ય જોવા મળેલ છે। અમે માનપુર ગામના રહેવાસી છીએ, મેંદરડા તાલુકાનું। અમારે દીપડાની અતિ રંજાડ છે। આ 2-3 મહિનાથી કાયમીના ધોરણે રહેણાંક વિસ્તારમાં હેરાન કરે છે। અમે અવારનવાર જંગલ ખાતાને રજૂઆત કરેલી છે, પણ એ લોકો આવે છે, પાંજરું મૂકીને વયા જાય છે। ત્યાર પછી ખાલી પાછળની કાર્યવાહી બીજી તો કશું થતી નથી। ખાલી પાંજરું આવે 3-4 દી રહે અને લઈને વયા જાય। આજ મહિના દિવસથી તો એક ધારું કાયમીના ધોરણે રહેણાંક વિસ્તારમાં દીપડો અવારનવાર હેરાન કરે છે। તો અમારે સરકારશ્રીને રજૂઆત કે યોગ્ય પગલાં લે આના ઉપર, નકર પછી ગામ એની રીતે લે। અને જો જંગલ ખાતું આટલો બધો પગાર બધાને ચૂકવે છે, ટેકરો છે, આરએફઓ છે, ડીએફઓ છે, ત્યાર પછીના બીટગાર્ડ આવે છે, તો એ લોકોને પગાર શેના માટે આપે છે? નકર અથવા પબ્લિકના પૈસા બગાડવાનું બંધ કરે અને યોગ્ય કાર્યવાહી કરે, અથવા પબ્લિક એની રીતે જો યોગ્ય ન જંગલ ખાતું કરી શકે તો પબ્લિક એની રીતે યોગ્ય કાર્યવાહી કરી શકે છે। એમાં સક્ષમ છે પબ્લિક। મારું નામ મનુબેન છે અને અહીંયા હર વખતે દીપડો આવે છે તો બધાને હેરાન કરે છે। નાના છોકરા હોય તો એનું અમારે કાંઈક વ્યવસ્થા થતી નથી, તો એનું પછી કાંઈક સગવડ કરો। ફોરેસ્ટ વાળાઓને જાણ કરી છે તમે લોકોએ, ગામના લોકો? હા, કીધું તું 2-3 વાર પણ કોઈ ધ્યાન દેતું નથી। ઓકે, પાંજરું એ લોકો મૂક્યું છે, કઈ એક્શન લીધી છે કે કઈ નહીં? પાંજરું મૂકીને વયા જાય, કોઈ જોવા ન થતું। કેટલાક સમયથી આ હેરાન કરે છે દીપડો તમને લોકોને? 1.5-2 મહિના થયા આવે છે। તે પહેલા એક ભેરું આ ઓલી બાજુ આવ્યો તો ત્યાં અમારે એક બેનને હેરાન કર્યા અને પાસેથી એક ગલુડિયું હતું એ લઈને વયા ગયા હતા। બેનને લગાડ્યું તું કઈ? હા, એને હાડી ફાડી નાખી હતી। હાડી પાડી કાઢી નાખી। મારી છોકરી તો રહી ગઈ, નકર એને લઈ જાત, મને લઈ જાત તો જંગલ ખાતા શું કરે? ધ્યાન જ નથી દેતા, પાંજરું મૂકીને વયા જાય। તો આજ પાછો આવ્યો સવારમાં અમારા વંડિયામાં ડોસીમાં બ્રશ કરતા હતા, એ તો રાયડું નાખવા માંડ્યા એટલે વાંધો ન એમ ઘરે પૂગી ગયા, નકર અમારે માડીને લઈ જાત। કેટલાક સમય? સવારે જ? હા, 7 વાગે। નાના છોકરા હોય એને આપણે ધ્યાન રાખવું ને, માલ ઢોર હોય આની ગમે એવી વ્યવસ્થા કરો, નકર આમ ગામ આખું ભેગું કરીને અમારી રીતે વ્યવસ્થા કરશું। તમારથી જંગલ ખાતા ન થાય એમ હોય તો વ્યવસ્થિત પિંજરું મુકાય ને, એમને મૂકીને લઈ જાય તો